ફાર્મ હાઉસમાં પોલીસ પર હુમલો કરનારોની પોલીસે ટાંટિયા સર્વિસ કરી। ચાણસ્માના ફાર્મ હાઉસ પોલીસ પર ઉછળી હુમલો કરી પોલીસને ઊભી પૂંછડીએ ભગાડનારાના 24 કલાકમાં જ શાન ઠેકાણે લાવવામાં આવી। પોલીસે ગણતરીની કલાકોમાં જ તોફાનીઓને પકડી લીધા અને પોલીસનો ખૌફ યથાવત રહે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે સૂત્રને સાબિત કરવા જાહેરમાં વરઘોડો કાઢી બરાબરની સર્વિસ કરી। જુઓ પાટણ પોલીસનો પાવર। જીલિયા ગામે ફાર્મ હાઉસ ઉપર હુમલો કરનારના હાલ જુઓ। પોલીસના ધારિયા અને તીક્ષ્ણ હથિયારોથી ભગાડનાર અને પોતાના પગ ઉપર ઉછળી પોલીસને ગાળો આપનારાઓ પોતાના પગ પર ઊભા રહી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા। પોલીસે ગણતરીની કલાકોમાં જ 18 આરોપીની ધરપકડ કરી, જે બાદ આરોપીઓની શાન ઠેકાણે લાવવા અને પોલીસનો ડર યથાવત રહે તે માટે ગામમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો। ફરતી બાજુ દોરડાથી બાંધીને આરોપીઓને શહેરના મધ્યમાં લઈ જવાયા, જે બાદ ખાકીએ તેનો અસલી ચહેરો બતાવી લાકડીએ ટાંટિયા સર્વિસ કરી। આરોપીઓને એવા માર્યા કે આરોપીઓ પોતાના પગ પર જમીન પર ન રાખી શકે તેવી સ્થિતિમાં હતા। આરોપી પર લાકડીઓનો વરસાદ કરવામાં આવતા બૂમાબૂમ અને ભૂલ થઈની બૂમો પાડવા લાગ્યા। એક બે નહીં પરંતુ 5 થી 6 પોલીસ કર્મીઓએ આરોપીઓની ધોલાઈ કરી નાખી। બીજી વાર ગુંડાઓ કાયદો હાથમાં લેતા ડરે તેવા હાલ કર્યા। આરોપીઓને બરાબરનો પાઠ ભણાવવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। સ્કૂલ, પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ બાદ હવે વિધાનસભાની ધણધણવાનો પ્લાન નિષ્ફળ રહ્યો છે। બોમ્બની ધમકી મળતા મંત્રીઓ, ધારાસભ્યોમાં ભાગમભાગ। સ્કૂલ, પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ કે પછી કોર્ટને તો બોમ્બથી ઉડાવી દેવાની ખોખલી ધમકીઓ મળી રહી હતી, ત્યારે હવે જ્યાં ગુજરાતના પ્રતિનિધિઓ બેસે છે, જેમના શિરે ગુજરાત રાજ્ય ચલાવવાની જવાબદારી છે, જે સ્થળ રાજ્યનું સૌથી સુરક્ષિત છે, તે વિધાનસભાને બોમ્બથી ધણધણાવી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। રાબેતા મુજબ ગૃહમાં સવારમાં ધારાસભ્યો, મંત્રીઓ અને મુલાકાતીઓ પહોંચી રહ્યા હતા, ત્યારે જ ઈમેલથી વિધાનસભા ગૃહમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા નેતાઓમાં દોડમ-દોડ થઈ ગઈ। જીવ બચાવવા માટે નેતાઓ ભાગમ-ભાગ કરતા નજરે પડ્યા। તુરંત પોલીસે બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે મામલો સંભાળી લીધો। વિધાનસભા પરિસર ખાલી કરાવી ચેકિંગ કરાયું। તમામ ધારાસભ્ય મંત્રીઓને ગૃહની બહાર કઢાયા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું। અલગ અલગ ટીમોએ વિધાનસભાના ખૂણે જઈને તપાસ કરી। કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગે શરૂ કરાઈ। આ દરમિયાન વિધાનસભા બહાર સ્ટાફ અને ધારાસભ્યોનો જમાવડો જોવા મળ્યો। ગાંધીનગર સચિવાલયના મેઇન ગેટ પર સઘન ચેકિંગ હાથ ધરીને જ કર્મચારીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો। મહત્વનું છે કે ધમકીભર્યા ઈમેલમાં 2 વાગે બ્લાસ્ટ કરવામાં આવશે તેવું લખાણ હતું। અંગ્રેજી ભાષામાં મેલ કર્યો હતો। આ અંગે મળેલા મેલ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી। આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે, પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે। વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે। આવા ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી। બધી જ તપાસ થઈ ગઈ છે, કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી। તો અમદાવાદની 23 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ગુજરાત વિધાનસભા બાદ સવારે અમદાવાદની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો। બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વહેલી સવારે અમદાવાદ શહેરની કુલ 19 અને ગ્રામ્યની 4 સ્કૂલ મળીને 23ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો। બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે સ્કૂલને ધમકી મળતા સ્કૂલનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓ ડરી ગયા। મહારાજા અગ્રસેન, કારલુડિયાની કેલોરેક્સ સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલ, આનંદ નિકેતન સ્કૂલ, વેજલપુરની ઝાયડસ સ્કૂલ સહિતની શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળ્યો। આ મેલમાં લખ્યું હતું કે ગુજરાત બોલેગા ખાલિસ્તાન। અમદાવાદની સ્કૂલોમાં બપોરે 1:11 બોમ્બ બ્લાસ્ટ થશે। તમારા બાળકોને બચાવી લેજો। જેથી તુરંત પોલીસને જાણ કરી પોલીસે શાળાઓ ખાતે પહોંચીને તપાસ આદરી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી। અમદાવાદની અમૃત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓનો હોબાળો। અમદાવાદના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલી અમૃત હાઈસ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। સ્કૂલ સંચાલકો દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણય સામે મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા। અમૃત હાઈસ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27થી ગુજરાત બોર્ડના ધોરણ 1 થી 12 અને કેજીના વર્ગના સમયમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી। છેલ્લા 40 વર્ષથી સવારના સમયે ચાલતી સ્કૂલ હવે બપોરના સમયે કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો, જેથી મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલના કેમ્પસમાં એકત્ર થઈને વિરોધ કર્યો। પોસ્ટરો સાથે શાળાને ગજવી હતી। આ મુદ્દે સ્કૂલે સમારકામ અને સુરક્ષાનું કારણ દર્શાવ્યું, પરંતુ વાલીઓના મતે બપોરની કાળઝાળ ગરમીમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમૃત હાઈસ્કૂલ વાલી મંડળ દ્વારા આ નિર્ણયને મોકૂફ રાખવા અને જૂના સમય મુજબ શાળા ચાલુ રાખવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી। આ મામલે વાલીઓએ ડીઈઓ કચેરી અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડને પણ નકલ રવાના કરી ન્યાયની માંગણી કરી છે। આ તરફ અમદાવાદની હાઈસ્કૂલ બાદ અમદાવાદમાં પાંચકુવા સિંધી માર્કેટમાં 8 થી 30થી વધુ દુકાન બળીને ખાક।
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલી સિંધી માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સિંધી માર્કેટમાં સૌથી વધારે કપડાં સહિત અલગ અલગ ચીજવસ્તુની દુકાનો આવેલી છે. ત્યાં સવારના સમયે કોઈ કારણોસર આગ લાગી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી પ્રસરતા 30 દુકાન આગની ચપેટમાં આવી ગઈ. ગણતરીની કલાકોમાં જ આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રેવડી બજારમાં 50થી વધારે આસપાસમાં દુકાનો આવેલી છે, જેથી આગે તુરંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. ફાયરની 20થી વધુ ટીમે પહોંચીને કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. છાપરાની ઉપર ચડી અને ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે આગને કાબૂમાં લેવા મહેનત કરી. ભીષણ આગને પગલે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. દુકાન માલિકો દ્વારા પોતાના માલને નુકસાન ન થાય તે માટે તમામ માલ બહાર કાઢી લીધો હતો. આમ છતાં 30 દુકાન બળી જતા કરોડોનું નુકસાન થયું છે. 45 કિલોમીટરના રોડ પર બે ટોલ નાકા ઉભા કરી વાહન ચાલકોને લૂંટતા સુરતના લોકોએ કર્યો હલ્લાબોલ. સુરતના કીમથી માંડવીના 45 કિલોમીટરના અંતર પર વાહન ચાલકોને લૂંટવા માટે બે ટોલ નાકા ઉભા કરી દેવાયા છે. વાહન ચાલકોને રીતસરના લૂંટવામાં આવી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી. એટલે કીમથી માંડવી વચ્ચે આવતા ગામના લોકો વિફર્યા હતા. અરેઠ તાલુકાના જરપણ ગામે ટોલ નાકા પાસે મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ ગયા. લોકોએ ટોલ નાકા હલ્લાબોલ કરી રોડ જામ કરી દીધો. ટોલ નાકે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા થોડીવાર માટે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. રોડ પર બેસી ટોલના નામે લૂંટવાનું બંધ કરુંના નારા લગાવ્યા. 200 કરોડના ખર્ચે બનાવેલા રોડ પર ટોલના નામે વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો હોવાનો આક્ષેપ કર્યો. સાથે જ સ્થાનિક પાસે ટોલ ન લેવા માંગ કરી. કલાકો સુધી લોકોએ ટોલ નાકા પર ટકટક કરતા માંડવી પોલીસને પરસેવો છૂટી ગયો. મહા મહેનતે લોકોને રોડ પરથી દૂર કરીને રોડ શરૂ કર્યો હતો. જેતપુરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. અમારે 25,000 પગાર છે અમારે. તો આ મોંઘવારી પ્રમાણે 25,000 માં પૂરું પડે. હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે. હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે. છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે. જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ કામથી અળગી રહીને હડતાલ પર ઉતરી. જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી. હાલમાં વર્કર બહેનોને માત્ર 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે. ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી નથી શકતા તેવી પણ તેમની રાવ છે. અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. હિંમતનગર યાર્ડ મગફળીથી છલકાયું, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ. હિંમતનગર યાર્ડ મગફળીની મબલક આવકથી છલકાયું છે. આસપાસના ગામડાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મહામૂલી મગફળી લઈને યાર્ડ સુધી પહોંચી જતા યાર્ડ બહાર વાહનોની કતાર લાગી ગઈ. જ્યારે યાર્ડની અંદર મગફળીના ઢગલા થયા. અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પંચમહાલ, મહીસાગર સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો મગફળી લઈને યાર્ડ ખાતે પહોંચતા મગફળી ઉતારવાની જગ્યા ખૂટી પડી. એક જ દિવસમાં 25,000 ગુણીથી વધુ મગફળીની આવક થઈ, જેની સામે એક મણ મગફળીના 1,000 થી 215 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. સારા ભાવ અને સારી ગુણવત્તાની મગફળી અહીં મળતા 8 થી 10 રાજ્યના વેપારીઓ અહીં ખરીદી કરવા માટે આવે છે.